હેલો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા કન્ટિન્યુ કરું છું અહીંયા ક્લાસ 12th કેમિસ્ટ્રીનો ક્લાસ 11th કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓના પરમાણુનું બંધારણ ચેપ્ટરનો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંતનો ટોપિક ચાલી રહ્યો હતો બાળકો. તો એ ટોપિક અધૂરું બાકી હતું. હવે તે આપણે કન્ટિન્યુ કરતા છે અહીંયા, બરાબર. વિડીયો શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું હતું અને આપણે એ કન્ટિન્યુ કરતા છે હવે સેકન્ડ પાર્ટ, બરાબર. એ પાર્ટને કન્ટિન્યુ કરતા છે બાળકો. તો બાળકો, હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે, બરાબર, તેનો આપણે વિધાન જોઈ ગયા હતા કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન કાં તો ચોક્કસ વેગમાન, બરાબર, ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા ચોક્કસ વેગ, બરાબર, એક જ સમયે જાણવું અશક્ય છે. એક જ સમયે નક્કી કરવું અશક્ય છે, બરાબર. તો એ જ વિધાનને આપણે બાળકો ગણિતિક સ્વરૂપ આપીએ તો આ રીતે થશે. તો ગણિતિક સ્વરૂપ શું થશે? તો ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી, બરાબર, ગ્રેટર ઇક્વલ ટુ h/4 પાઈ, બરાબર, અથવા ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વી ગ્રેટર ઇક્વલ ટુ h/4 પાઈ me. તો બાળકો, અહીંયા ડેલ્ટા એક્સ ડેલ્ટા પી શું છે, x શું છે, ડેલ્ટા વી શું છે, me શું છે, બરાબર, એ બધાની જાણકારી અહીંયા આપવામાં આવેલ છે. તો બાળકો, તમે જાણશો કે ડેલ્ટા એક્સ એટલે શું? તો સ્થાનમાં, બરાબર. કોના સ્થાનમાં બાળકો? આ બધું ઇલેક્ટ્રોન માટે છે, બરાબર. ઇલેક્ટ્રોન માટે લે બાળકો. તો ઇલેક્ટ્રોન માટે સ્થાનમાં અનિશ્ચિતતા લે બાળકો. ઇલેક્ટ્રોન માટે વેગમાનમાં અનિશ્ચિતતા તે ડેલ્ટા પી. સ્થાનમાં અનિશ્ચિતતાને આપણે ડેલ્ટા એક્સ તરીકે દર્શાવીએ. x એટલે ઇલેક્ટ્રોનનો સ્થાન અને એમાં અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ, બરાબર. p એટલે ઇલેક્ટ્રોનનું વેગમાન, એમાં અનિશ્ચિતતા હોય તો ડેલ્ટા પી, એટલે વેગમાનમાં અનિશ્ચિતતા એટલે ડેલ્ટા પી. પછી v એટલે ઇલેક્ટ્રોનનો વેગ, બરાબર, એમાં અનિશ્ચિતતા હોય તો ડેલ્ટા v. પછી h પ્લાન્ક અચળાંક છે. me ઇલેક્ટ્રોનનું દળ, તો ઇલેક્ટ્રોનનું દળ તો નિશ્ચિત જ છે 9.1, બરાબર, ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો બરાબર, આ જે છે, બરાબર, તે માહિતી અહીંયા તમને આપેલી છે અને એનો સમીકરણ અહીંયા આપ્યો છે. તો બાળકો, અહીંયા કહેવાનો મતલબ એવું છે, આપણે જો બોરના પરમાણુ નમૂનાની જે આપણે ચોથા અભિધાનની વાત કરીએ તો બોરના પરમાણુ નમૂના પ્રમાણે ચોથા અભિધાનમાં શું હતું કે ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે કેન્દ્રના ફરતે, બરાબર, એ કેન્દ્રના ફરતે ગતિ કરતો ઇલેક્ટ્રોનનો જે કોણીય વેગમાન છે તેને બરાબર હોવું જોઈએ. એ કોણીય વેગમાન ને બરાબર હોવું જોઈએ h/nh પાઈ, nh2 પાઈ, બરાબર. તો આ રીતે એક સમીકરણ આપણે જોઈ ગયા હતા, બરાબર. આ રીતે આપણે એક સમીકરણ જોઈ ગયા હતા, તમને યાદ હોય તો, બરાબર. MEVR બરાબર nh2 પાઈ હોય છે, nh/2 પાઈ. તો બાળકો, આ રીતેનું સમીકરણ જે જોઈ ગયા હતા તેમાં MVR જે હતું તે શું હતું? તે ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન હતું, બરાબર, અને h/2 પાઈ હતું. લ્યો છે બાળકો, h/2 પાઈ. તો h/2 પાઈ નો ગુણોત્તર સાથે n ગુણાકાર થાય. તો n ના જે કિંમત માટે આ બંને સમીકરણ નો LHS અને RHS સરખો થઈ જાય કે આ સમીકરણ જે છે તે સેટિસ્ફાઈડ થતું હોય, બરાબર છે, સંતોષાતું હોય સમીકરણ, બરાબર. તો એવા જ n ની કિંમતમાં ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવાની છૂટ છે કે ઇલેક્ટ્રોનના માટે પરમિશન વાળો, બરાબર, ઓર્બિટ છે. આપણે એમ કહી શકીએ કે પરમિસિબલ ઓર્બિટ છે, બરાબર. તો એવા જ કક્ષકમાં ઇલેક્ટ્રોન ફરી શકે તો એવું માનવામાં આવતું બોરની અભિધારણામાં. પરંતુ બાળકો, અહીંયા જે ઇક્વલ ટુ નો સંબંધ છે, બરાબર, તેમાં આપણે તેને જેવો આપણે આમાં વાત કરીએ h/4 પાઈ, બરાબર. તો એ h/4 પાઈ ની જે કિંમત છે તેના કરતા અનિશ્ચિતતા જે છે તેનો ગુણાકાર આપણે કરીએ તો એ ગુણાકારની જે કિંમત છે, અનિશ્ચિતતાના ગુણાકારની કિંમત જે છે તે કાં તો એના કરતા વધારે હોય કાં તો એના કરતા ઓછી, કાં તો એના કરતા વધારે હોય કાં તો એને બરાબર હોય, પણ એના કરતા ઓછું તો કોઈ દારે ના હોય. હવે એટલે આવો તો કોઈ દારે આપણને મળશે જ નહીં, હવે શક્ય જ નથી. એટલે આ વસ્તુ તો કોઈ દારે નથી મળવાનું. તો બાળકો, આ વસ્તુ આપણે કોઈ દારે મળવાનું જ નથી, બરાબર. ધીસ વિલ નેવર, આ મળશે જ નહીં આપણને કોઈ દારે, બરાબર. આ જો મળી જાય, આ જો થઈ જાય ને તો પછી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જ ખોટો પડી જાય. પણ આ વસ્તુ કોઈ દારે નથી મળવાનો, બરાબર. એટલે આ નોટ લેસ ધેન રહેશે. તો બાળકો, આ સિદ્ધાંત જે છે તે સિદ્ધાંતને સમજવા માટે આપણે સમજી લઈએ કે ધારો કે કોઈ એક ક્ષણે, બરાબર, આપણે કોઈ એક ક્ષણે પરમાણુની અંદર, બરાબર, પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન, ધારો કે આપણે કોઈ એક સમયે પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનનું આપણે સ્થાન નક્કી કરીએ ચોકસાઈપૂર્વક. તો બાળકો ચોકસાઈપૂર્વક તમે એક ક્ષણે સ્થાન નક્કી કરી લો, પણ એ સમયે તમને
એ ઇલેક્ટ્રોનનું જો ગતિના વેગ વિશે આપણે જો જાણવાનું હોય તો વેગ વિશેની જાણકારી આપણે જે પણ મળશે તે ખોટી જાણકારી મળશે, બરાબર. એ ચોકસાઈપૂર્વક જાણકારી નહીં મળશે, કાં તો એની ચોક્કસ કિંમતની તમે જાણકારી મેળવશો તો એ ખોટું મળશે, બરાબર છે બાળકો. પછી બીજી રીતે આપણે એમ જો વિચાર્યું કે એક ક્ષણે, ધારો કે કોઈ એક બીજા ક્ષણે ઇલેક્ટ્રોનની આપણે બહુ ચોક્કસ વેગની કિંમત જાણી લઈએ, તો એ જ સમયે આપણે એ ઇલેક્ટ્રોનનું સ્થાનની કિંમતની જે ચોક્કસ સ્થાનની કિંમત વિશે જે જાણકારી મળશે તે બરાબર નહીં રહેશે, બરાબર. એટલે એક દૂધળું ચિત્ર જેવું રહેશે, બરાબર. એક પરફેક્શન સાથે નહીં મળશે. એટલે એમ કહેવા માંગે કે આ બંનેની જે ચોકસાઈ છે, બરાબર, તે ચોકસાઈ કોઈ એકમાં વધારે હોય તો બીજામાં ચોકસાઈ બહુ ઓછો હોય, ઘણો ઓછો હોય. કહેવાનો મતલબ એવું છે, બરાબર. જે હંમેશા એક મોટી કિંમત આપશે, બંનેનો ગુણાકાર કરીએ તો બંનેની ગુણાકાર એક ઘણી મોટી કિંમત આપશે, બરાબર. અને એ કિંમત આના કરતાં તો હંમેશા મોટી કાં તો એને બરાબર હોય, પણ એનાથી નાનું તો ના જ હોય. ક્લિયર છું બાળકો? તો હવે આ જે સિદ્ધાંત છે, બરાબર, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે તે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. તો બાળકો આને સમજવા, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. તો આ ઉદાહરણ આપણે લઈએ, બરાબર, અનિશ્ચિતતાના સિદ્ધાંતનું એક ઉદાહરણ. તો એ ઉદાહરણમાં આપણે એવું વિચારીએ કે ધારો કે તમને, બરાબર, ધારો કે તમને એક પેપર ની જાડાઈ માપવા માટે કોઈ પણ અંકિત માપપટ્ટી વડે, કોઈ પણ વ્યવસ્થિત અંકિત માપપટ્ટી વડે, બરાબર, કોઈ પણ અંકિત માપપટ્ટી વગર માપવા કહે. તો મળતા પરિણામ કેવો હોય? અર્થહીન હોય, બરાબર. તો મળતા પરિણામ કેવો હોય બાળકો? અર્થહીન હોય. તો બાળકો આ ઉદાહરણ સમજાવું છું તમને, બરાબર. ધારો કે તમને આ રીતે કોઈ પેપર છે, બરાબર. હવે આ પેપરની આપણે જાડાઈ માપવાનું છે, બરાબર. ધારો કે આ પેપર છે, આ પેપરની જાડાઈ માપવાની વાત કરીએ, બરાબર. આ પેપર છે ને, આ પેપરની છે ને, આ જે જાડાઈ છે ને, જાડાઈ તે માપવાની વાત કરીએ આપણે. ક્લિયર છે બાળકો? તો આ પેપરની તમે જાડાઈ માપવા માટે કોઈ પણ માપપટ્ટી લેવો, બરાબર, અને એ માપપટ્ટીથી તમે આ પેપરની જાડાઈ માપવા જશો, બરાબર. કોઈ પણ એક સરખી વ્યવસ્થિત અંકિતવાળી માપપટ્ટી વગર તમે આ પેપરની જાડાઈ માપવા જશો તો તમને જે કંઈ પણ જાણકારી મળશે, બરાબર, તે જાણકારી મળશે કે તમે જે પણ કંઈ માપનનો પરિણામ આપશો તે માપનો પરિણામ કેવો હશે બાળકો? તો એ અર્થહીન હોય. એવું કેમ? તો બાળકો તમે જે અહીંયા આનો જે માપ લાવશો, બરાબર, તે માપ લાવવા માટે તમારી પાસે એવો કોઈ સાધન જ નથી ને, એવો કોઈ માપપટ્ટી છે જ નહીં કે તમે આના જે જાડાઈ છે તે જાડાઈનો માપન ચોકસાઈપૂર્વક આપી શકો. બાળકો જો તમારે ચોકસાઈપૂર્વક આપવાનું હોય તો તમારે શું કરવું પડે કે આ જે જાડાઈ છે તે જાડાઈ કરતાં પણ નાના અંતરવાળું અંકિત કે નાના અંતરવાળા જે કાપા હોય ને તેવા માપપટ્ટી જોઈએ,
તો બાળકો જે રીતે હવે ધારો કે મેં આની લંબાઈની વાત કરું, બરાબર, ધારો કે આની લંબાઈ મારે માપવાનું છે, તો આની લંબાઈમાંથી મપાય કે આની પહોળાઈ પણ મપાય બાળકો. આની પહોળાઈ માપવાની વાત જો કરીએ તો બાળકો આની પહોળાઈ પણ મપાય માંથી, બરાબર. આ ધારો કે આટલું માપ મારે લેવું હોય તો આટલું માપમાંથી લેવાઈ જાય. તો આટલું માપમાંથી કેમ લેવાતું છે બાળકો એ તમને જણાવી દઉં. જો આટલું માપ તમને આનું માપ બતાવી દઉં તમને કે આનું માપ કેટલું આવતું છે. તો બાળકો આનું માપ જે છે ને તે 16 સેન્ટીમીટર આવે. આનું માપ જે છે તે 16 સેન્ટીમીટર છે બાળકો. તો આનું માપ મેં કેમ લઈ શકતો છે? તો બાળકો આ જે અંતર છે, અહીં આ જે અંતર છે, બરાબર, આ અંતર કરતાં આમાં જે કાપા છે, બરાબર, મિલીમીટરમાં, તે મિલીમીટર વાળો જે કાપો છે તે નાના છે, બરાબર, જે આના અંતરને સહેલાઈથી માપી શકે. તો એ જ પ્રમાણે બાળકો અહીં આપણે આની અંતરની જો વાત કરીએ, બરાબર, તો આ જે અંતર છે, આ અંતર તેના કરતાં પણ નાના કાપાવાળા કોઈ માપપટ્ટી હોવી જોઈએ. પણ એવી માપપટ્ટી તો આપણી પાસે છે જ નહીં. તો એવા સાધન જો આપણી પાસે છે જ નહીં, તો એવા સાધન વગર જો આપણે આવા પેપરનો જાડાઈ માપવા જઈએ, એવા કોઈ સાધન વગર, તો આપણે જે કંઈ પણ જાણકારી મળશે, જે કંઈ પણ પરિણામ મળશે, એવા પરિણામને આપણે લઈને શું કરશું? ખોટું જોશે ને. એ ચોકસાઈપૂર્વક તો જાણકારી મળશે નહીં, ખોટી જ જાણકારી મળવાની છે, બરાબર. તો એવા મળતા પરિણામ કેવો હોય? તો અર્થહીન હોય છે બાળકો, બરાબર. તો બાળકો આ જ રીતે આપણે ધારો કે ઇલેક્ટ્રોનને અવલોકન કરવાનું છે, બરાબર. હવે બાળકો આપણે પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનને અવલોકન કરવાનું છે. આ જ પ્રમાણે હવે એની વાત કરીએ બાળકો. તો ધારો કે એક પરમાણુ છે અને એ પરમાણુની અંદર ફરતો ઇલેક્ટ્રોન છે, બરાબર. અહીં આ ઇલેક્ટ્રોન જે છે બાળકો, આ ઇલેક્ટ્રોનને આપણે અવલોકન કરવાનું છે, બરાબર. તો આ ઇલેક્ટ્રોનને અવલોકન કરવા માટે આપણે શું કરશું? ઇલેક્ટ્રોનને અવલોકન કરવા હોય તો ઇલેક્ટ્રોનને અવલોકન કરવા માટે આના ઉપર આપણે કોઈ રેડિયેશન પાડશું, કાં તો કોઈ આપણે વિકિરણ પાડશું, બરાબર. તો એ ઇલેક્ટ્રોનને અવલોકન કરવા માટે આપણે શું કરવાના છે? તો આપણે એના ઉપર વિકિરણ પાડવાના, બરાબર. તો બાળકો આના ઉપર જે વિકિરણ પડવો જોઈએ તે વિકિરણ પાસે કેવો પડવો જોઈએ? તે વિકિરણ એવો પડવો જોઈએ કે આ જે ઇલેક્ટ્રોન છે બાળકો, બરાબર, આ ઇલેક્ટ્રોનની જે આપણે વાત કરીએ તો હવે વિકિરણ પર પાસે કેવો પડશે? ગમે તેવા વિકિરણ આપણે પાડીએ તો ઇલેક્ટ્રોન નહીં દેખાય. વિકિરણ પાસે કેવો પડવો જોઈએ બાળકો? તે જણાવી દઉં તમને કે એ જે વિકિરણ દેખાય ને, તો એ વિકિરણ જે હોય ને, તે એ વિકિરણ છે ને, તો ઇલેક્ટ્રોનનો જે વ્યાસ છે, બરાબર, એ ઇલેક્ટ્રોનનો જે વ્યાસ છે, આ વ્યાસ, બરાબર, ઇલેક્ટ્રોનનો વ્યાસ. તો બાળકો આ ઇલેક્ટ્રોનનો જે વ્યાસ છે, બરાબર, આના કરતાં ઓછી કિંમત વાળો તરંગ લંબાઈ હોવો જોઈએ, બરાબર. આ ઇલેક્ટ્રોનનો વ્યાસ કરતાં ઓછી તરંગ લંબાઈ વાળો તરંગ કે વિકિરણ આના પર પડે તો જ ઇલેક્ટ્રોન દેખાય. સમજ પડતી છે બાળકો? કે ઇલેક્ટ્રોનનો જે વ્યાસ છે તે ઇલેક્ટ્રોનનો વ્યાસ કરતાં ઓછી તરંગ લંબાઈ વાળો વિકિરણ જે આ ઇલેક્ટ્રોન ઉપર પડે તો જ એને ઇલેક્ટ્રોન દેખાય. વધારે તરંગ લંબાઈ વાળો તરંગ પડશે આના પર, વિકિરણ પડશે તો ઇલેક્ટ્રોન દેખાશે નહીં. હવે બાળકો તો આપણે ધારી લઈએ કે આના જે વ્યાસ છે, બરાબર, તેના કરતાં ઓછી તરંગ લંબાઈની વાત કરીએ આપણે. બાળકો એ વાત કરવા પહેલા હું તમને જણાવી દઉં કે ઇલેક્ટ્રોન જે છે ને, ઇલેક્ટ્રોન, બરાબર, તે ઇલેક્ટ્રોન શું છે? તો આ એક બિંદુ વીજભારિત કણ છે, બરાબર. એક બિંદુ ઇલેક્ટ્રોન શું છે? તો એ બિંદુ વીજભારિત કણ છે, બિંદુ વીજભારિત કણ. અતિ નાનું બિંદુ વીજભારિત કણ છે બાળકો. તો અતિ નાનું બિંદુ વીજભારિત કણ, તો ગણિતમાં બિંદુનો કોઈ પરિમાણ હોય? બિંદુનો કોઈ પરિમાણ હોતો જ નથી, એ શૂન્ય પરિમાણ કહેવાય, બરાબર. તો બિંદુનો કોઈ પરિમાણ હોતો જ નથી. તો ઇલેક્ટ્રોન બિંદુ વીજભારિત કણ છે, તો આનો પરિમાણ શું હશે? તો આનો પરિમાણ શું હશે? તો આ શૂન્ય પરિમાણ વાળો હોય. આનો કોઈ પરિમાણ છે જ નથી, બરાબર. ડાયમેન્શનલ લેસ છે આ બાળકો, પરમાણ્ય રહિત છે, આપણે એમ કહી શકીએ, બરાબર. શૂન્ય પરિમાણ કહો કાં તો પછી એને પરિમાણીય રહિત કહો તો એ ચાલે, બરાબર. પરિમાણીય રહિત. તો બાળકો આ ઇલેક્ટ્રોન માટે આપણે એમ કહી શકીએ ઇલેક્ટ્રોન જે છે તે શું છે? તે પરમાણ્ય રહિત છે. બિંદુ વીજભારિત કણ છે એ પરમાણ્ય રહિત છે, એ શૂન્ય પરિમાણ ધરાવે છે, આપણે એવું સમજી શકીએ, બરાબર. કોઈ પરિમાણ જ નથી ઇલેક્ટ્રોનનું. તો આપણે ઇલેક્ટ્રોનની વ્યાસની શું વાત કરીએ? હવે ધારો કે આપણે એને પરિમાણીય રહિત વિચારી લીધું, બરાબર, શૂન્ય પરિમાણ વિચારી લીધું, તેમ છતાં આપણે એવો કઈ તરંગ વિકિરણના કોઈ એવો તરંગ લઈ આવ્યા, બરાબર, જેની તરંગ લંબાઈ આના કરતાં
આના વ્યાસ કરતાં નાની હોય, ઇલેક્ટ્રોનની વ્યાસ કરતાં નાની હોય. તો ધારો કે આપણે ઇલેક્ટ્રોનના વ્યાસ કરતાં નાની તરંગ લંબાઈ લાવીએ તો બાળકો એવી તરંગ લંબાઈ જે હોય, એવી તરંગ લંબાઈ વાળો જે તરંગ હશે તેની આવૃત્તિનું શું? તો પહેલા બાળકો આપણે સમીકરણ જોઈ લઈએ કે તરંગ લંબાઈ અને આવૃત્તિ આ રીતે વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર છે બાળકો? આ રીતે તરંગ લંબાઈ અને આવૃત્તિનો આ રીતેનો છે સમીકરણ. એટલે કહેવાનો મતલબ એવું છે કે આવૃત્તિ બરાબર c ની છેદમાં લેમ્બડા થાય. હવે બાળકો આ જે લેમ્બડા ઘણી નાની હોય તો આ ઘણી ઊંચી થાય. કહેવાનો મતલબ એવું છે કે લેમ્બડા જો તરંગ લંબાઈ બહુ નાની હોય બાળકો, તરંગ લંબાઈ બહુ નાની હોય, આ બહુ નાની હોય એમ્પ્લાઇઝ આવૃત્તિ v જે છે તે બહુ મોટી થઈ જાય. ક્લિયર છે બાળકો? આવૃત્તિ v ઘણી મોટી થઈ જશે ને તો બહુ ઊંચી આવૃત્તિ વાળો વિકિરણની ઊર્જા કેવી હશે બાળકો? મેક્સ પ્લેન્કના સમીકરણ વિચારો. ઊર્જા અને આવૃત્તિ સમપ્રમાણમાં છે તો જો આ આવૃત્તિ બહુ ઊંચી તો ઊર્જા પણ બહુ ઊંચી થઈ જશે ને બાળકો. આ શું ઇમ્પ્લાઇઝ કરે? બરાબર, આ ઇમ્પ્લાઇઝ કરે કે ઊર્જા જે છે તે ઊર્જા પણ ઘણી ઊંચી થઈ જશે. એટલે વિકિરણની ઊર્જા બહુ ઊંચી થઈ જશે. તો બહુ ઊંચી ઊર્જા ધરાવતી વિકિરણ જ્યારે ઇલેક્ટ્રોન પર પાડવામાં આવશે, બરાબર, આવી નાની તરંગ લંબાઈ વાળા કે બહુ ઊંચી આવૃત્તિ વાળા, બરાબર, તો બાળકો એ કેવી હશે? કે આટલી નાની આપણે વિચારી શકીએ. અહીંયા અમે ઇલેક્ટ્રોનને મોટું બતાવ્યું છે, ખરેખર આટલું મોટું છે નહીં, એ તો બહુ જ નાની હોય. તો બાળકો અહીંયા એના વ્યાસ કરતાં નાની, તો બાળકો તરંગ લંબાઈ છે ને એ વ્યાસ કરતાં નાની એટલે આમાં આવશે. તો બાળકો આટલી વધારે આવૃત્તિ વાળી, બરાબર, આટલી વધારે આવૃત્તિ વાળી આટલી નાની તરંગ લંબાઈ, આ જો આ લેમ્બડા છે, બરાબર, જે નાનું છે ઇલેક્ટ્રોનના ડાયામીટર કરતાં, ઇલેક્ટ્રોનના વ્યાસ કરતાં. ઇલેક્ટ્રોનના વ્યાસ કરતાં અહીંયા લેમ્બડા જે છે તે નાની છે, તરંગ લંબાઈ નાની છે, બરાબર. હવે એના માટે શું છે? આ ઇમ્પ્લાઇઝ કરે કે આવૃત્તિ બહુ મોટી, આવૃત્તિ ઘણી મોટી થાય, બરાબર, અને ઈ ઊર્જા જે છે તે પણ ઘણી મોટી થઈ જશે, બરાબર. ઊર્જા જે છે તે પણ ઘણી મોટી થાય. તો અહીંયા બહુ મોટી ઊર્જા વાળી, બરાબર, અહીંયા બહુ મોટી ઊર્જા વાળી જે વિકિરણ છે તેના પર અપાત પડે, આના પર પડે ઇલેક્ટ્રોન પર. તો બાળકો એ આપણે એવું વિચારીએ કે જ્યારે જે સમયે આના પર ઇલેક્ટ્રોન પર આ વિકિરણ પડશે, ધારો કે આપણે તે સમયે ઇલેક્ટ્રોનને આપણે અવલોકન કરી પણ લઈએ, ઇલેક્ટ્રોનની સ્થાન વિશે ધારો કે આપણને ચોકસાઈપૂર્વક જાણકારી મળી પણ જાય, પણ બાળકો તે જ સમયે ઇલેક્ટ્રોનની હાલત શું થશે? ઇલેક્ટ્રોન પર આટલી ઊંચી ઊર્જા વાળો વિકિરણ જો પડે તો ઇલેક્ટ્રોન ક્યાં ફેંકાઈ જાય તે વિચારો. એટલે કહેવાનો મતલબ એ છે બાળકો, ધારો કે આપણે T1 સમયે ઇલેક્ટ્રોનનું અવલોકન કરી લીધું, બરાબર, આ પ્રકારની વિકિરણ ઇલેક્ટ્રોન પર પાડીને, પણ બાળકો એ T1 સમયે જેવો આ અથડાશે વિકિરણ આની ઇલેક્ટ્રોન પર અથડાશે, બરાબર, ધારો કે તે સમયે આપણે અવલોકન કરી લીધું, ઇલેક્ટ્રોનનું સ્થાન આપણે ખબર પડી ગઈ, પણ બાળકો એ જ સમયે જ્યારે આપણે વેગની જાણકારી લેવા જઈએ તેટલા સમયમાં તો આ ઇલેક્ટ્રોન ગમે ત્યાં ફેંકાઈ ગયેલું હોય, અહીંયાથી અહીંયા ગમે ત્યાં ફેંકાઈ ગયેલું હોય, કયા એંગલથી પડે, કયા ખૂણેથી પડે તેના પર આધાર રાખે, બરાબર. તો ગમે ત્યાં ઇલેક્ટ્રોન ફેંકાઈ ગયેલું હશે. એવું બની શકે કે ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બહાર જ ફેંકાઈ ગયેલું હોય, બરાબર, કંઈ પણ થઈ શકે. આટલી ઊંચી આવૃત્તિ વાળું જો તરંગ લંબાઈ પડશે, સોરી, આટલી ઊંચી આવૃત્તિ વાળું જો તરંગ પડશે, વિકિરણ પડશે, તો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ફેંકાઈ જશે. તો તે સમયે જ ઇલેક્ટ્રોનની જો આપણે વેગ વિશેની જાણકારી લેવા જઈએ તો વેગ વિશેની કઈ જાણકારી આપણને મળશે નહીં, ચોકસાઈપૂર્વક જાણકારી આપણને મળશે જ નહીં, એ શક્ય જ નથી તે જ સમયે, બરાબર. એની વેગ પણ પાછળ બદલાઈ જ ગયેલી હોય. ક્લિયર છે ને બાળકો? ગતિમાં ઇલેક્ટ્રોન હોય ને એના વેગ, એના ઉપર જો અથડામણ થશે તો એની ગતિ સ્વાભાવિક છે કે બદલાઈ જ જાય, તો એ સમયે ગતિ બદલાઈ જશે, ભલે ઇલેક્ટ્રોન દેખાઈ જાય. તો બાળકો એવું છે કે કોઈ પણ એક માહિતી આપણે ચોકસાઈપૂર્વક મળે, બીજી માહિતી આપણે ચોકસાઈપૂર્વક મળશે નહીં. એ જ રીતે બાળકો આપણે ઇલેક્ટ્રોનની ધારો કે કોઈ બીજી રીતે આપણે વેગની માહિતી આપણે લઈ લઈએ ચોકસાઈપૂર્વક, તો આપણે એ સમયે એની સ્થાનની માહિતી ચોકસાઈપૂર્વક નહીં મળશે.
તો બાળકો અહીંયા હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો જે નિયમ છે તે તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર છે. હવે બાળકો આપણે હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો જે નિયમ છે, બરાબર, તેની અગત્યતા, તે નિયમનું મહત્વ શું છે તે આપણે જોઈએ. હવે બાળકો હાઇઝનબર્ગ અનિશ્ચિતતા નિયમનું મહત્વ. તો બાળકો હવે ધારો કે તમને એમ કહે કે ઇલેક્ટ્રોન જે પરમાણુમાં ભ્રમણ કરી રહ્યો છે, બરાબર, આપણે બોરની અભિધારણાની પહેલી વાત કરીએ તો ધારો કે એમ કહેવામાં આવે કે બોરની અભિધારણાની પહેલી વાતની વાત કરીએ બાળકો, તો એમાં એ પ્રમાણે બોરની અભિધારણા પહેલી અભિધારણામાં શું કીધેલું કે ઇલેક્ટ્રોન એક ચોક્કસ ત્રિજ્યાએ, બરાબર, એક ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ફરતો હોય. એટલે આ કક્ષા વિશે જે એને જાણકારી આપેલી તે કક્ષાની એને ચોક્કસ ત્રિજ્યા બતાવેલી, બરાબર, કે કક્ષાની ચોક્કસ ત્રિજ્યા છે. કક્ષાની ચોક્કસ ત્રિજ્યા બતાવી મૂકેલી છે બોરે. તો બાળકો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના નિયમ આધારે કોઈ કક્ષાની ચોક્કસ ત્રિજ્યા આવતી જ નથી અને ઇલેક્ટ્રોનની કોઈ ચોક્કસ કક્ષા પણ રહેતી નથી અહીંયા. એનું કારણ શું? તો આપણે ઇલેક્ટ્રોનની કક્ષા આપણે એના પથ વિશે જાણકારી આપી જ કઈ શકીએ બાળકો? એ શક્ય નથી ને, ઇલેક્ટ્રોનની પથ વિશે જાણકારી આપવાનું. તો કઈ રીતે શક્ય નથી બાળકો, તે તમને સમજાવી દઉં. તો બાળકો હાઇઝનબર્ગ અનિશ્ચિતતાના સિદ્ધાંતની એક અગત્ય બાબત એ છે કે ઇલેક્ટ્રોન અને બીજા સમાન કર્ણોની આપણે જો વાત કરીએ તો એમાં નિશ્ચિત પથ અથવા તો પ્રક્ષેપ પથના અસ્તિત્વ જ નકારી દીધેલું છે બાળકો. વસ્તુઓના પ્રક્ષેપ પથ અને તેના સ્થાનની જો આપણે વાત કરીએ તો એ વેગ જુદી જુદી માત્રાઓથી નક્કી કરી શકાય છે, બરાબર છે. અને જો આપણે કોઈ ચોક્કસ સમયે કોઈ પદાર્થનું સ્થાન અને એના વેગ વિશે જાણકારી જ ન મેળવી શકીએ, બરાબર, તો થોડા સમય પછી એ વસ્તુ કે એ કણ જે છે તે થોડા સમય પછી ક્યાં હશે, બરાબર, થોડા સમય પછી એનું સ્થાન ક્યાં હશે તે આપણે ખબર જ નહીં ને. આપણે હમણાં પ્રેઝન્ટ ટાઈમમાં બાળકો આપણે ઇલેક્ટ્રોનનું જે ચોક્કસ સ્થાન છે કે ચોક્કસ વેગ છે, ઇલેક્ટ્રોનનો ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગ વિશે આપણે હમણાં જ જાણકારી નથી, તો આપણે કઈ રીતે કહી શકીએ કે થોડા સમય પછી ઇલેક્ટ્રોન ક્યાં હશે? તો એ વસ્તુની આપણે જાણકારી મળે જ નહીં. તો જ્યારે આ જ વસ્તુ આપણે નથી ખબર તો આપણે કોઈ ચોક્કસ પથની વાત કરી શકીએ કે પ્રક્ષેપિત પથની વાત કરી શકીએ બાળકો? શક્ય જ નથી. ક્લિયર? તો બાળકો એ વસ્તુ શક્ય નથી. કોઈ પણ પ્રક્ષેપ પથ, ઇલેક્ટ્રોનની પ્રક્ષેપ પથની વાત કરવી શક્ય છે જ નહીં. ક્લિયર છે બાળકો? તો બાળકો હવે આ જે અનિશ્ચિતતાનો જે નિયમ છે એ નિયમ આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે તેની અસર આપણે સૂક્ષ્મદર્શી અને સ્થૂળદર્શી પદાર્થો પર જોઈએ કે એનો અસર જે છે તે સૂક્ષ્મદર્શી અને સ્થૂળદર્શી પદાર્થો પર શું છે. સૂક્ષ્મદર્શી એટલે માઇક્રોસ્કોપિક બાળકો, અને સ્થૂળદર્શી એટલે મેક્રોસ્કોપિક વસ્તુઓ પર. તો બાળકો તમે જાણશો કે હાઇઝનબર્ગના જે અનિશ્ચિતતાનો નિયમ છે તેનો અસર આપણે સૂક્ષ્મદર્શી એટલે માઇક્રોસ્કોપિક અથવા તો સ્થૂળદર્શી મેક્રોસ્કોપિક વસ્તુઓ પર લાગુ પાડીએ તો એને લાગુ પાડતા નીચે પ્રમાણે પરિણામ મળે. તો બાળકો આપણે જોઈ લઈએ કે કઈ રીતે પરિણામ મળે છે અને ક્યાં એને લાગુ પાડી શકાય છે.
બાળકો આને સમજવા માટે આપણે શું કરશું, આપણે એક ઉદાહરણ લઈ લઈએ, બરાબર? તો ધારો કે સ્થૂળદર્શી પદાર્થ માટે આપણે જોઈએ બાળકો સૌથી પહેલા ये जो बाळको स्थूलदर्शी पदार्थ માટે स्थूलदर्शी पदार्थ માટે તો બાળકો ધારો કે આપણે અહીંયા 1 મિલીગ્રામ ની વાત કરીએ બાળકો, 1 મિલીગ્રામ, બરાબર? 1 મિલીગ્રામ એટલે 10⁻⁶ કિલોગ્રામ. 1 મિલીગ્રામ એટલે કે 10⁻⁶ કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ પર અનિશ્ચિતતાનો નિયમ લાગુ પાડીએ. તો શું થાય બાળકો? આ નિયમ લાગુ પાડીએ તો બાળકો જોઈ લો ડેલ્ટા x ગુણ્યા ડેલ્ટા v બરાબર h/4πme. તો બાળકો અહીંયા તમે જોશો તો અહીંયા આપણે જો કિંમત મૂકીએ, me નહીં લઈએ, સોરી me તો ઇલેક્ટ્રોન માટે થશે, આપણે me નહીં ફક્ત m લેશું. તો બાળકો અહીંયા તમે કિંમત મૂકો 6.626 ગુણ્યા 10⁻⁻34 ઘાત, અહીંયા 4 નો 4 પાઈ નું 3.14 લેવું કાં તો 22/7 લઈ લો, 22/7 ગુણ્યા અહીંયા તમે 10⁻⁻6 રાખો, કિલોગ્રામ છે ને, બરાબર છે? 10⁻⁶ આટલું, બરાબર? હા, હવે આના એકમ લખી દે બાળકો. અહીંયા શું છે તો જૂલ સેકન્ડ અને અહીંયા કિલોગ્રામ આવશે. ક્લિયર? તો બાળકો આને તમે ઉકેલશો તો આની કિંમત કઈ જે છે તે નિયરલી આશરે આપણે કહી શકીએ તો આશરે આપણે આની કિંમત ઇક્વલ ટુ નહીં પણ આશરે કિંમત તમને જણાવી દઉં તો આશરે કિંમત જે છે બાળકો તે 10⁻28 થશે. આશરે કિંમત કેટલું થશે બાળકો? તો 10⁻28 મીટર સ્ક્વેર સેકન્ડ નો વ્યસ્ત થશે. તો બાળકો આ અનિશ્ચિતતા જે છે તે આ રીતે આવ્યું. તો બાળકો આ તમે જો કેટલી નાની કિંમત છે, 10⁻28 એટલે 0. પછી 27 0 ને પછી 1, બરાબર છે બાળકો? તો આ બહુ નાની કિંમત છે. તો અહીંયા અનિશ્ચિતતા જે છે તે ઘણી બધી ઓછી છે, એટલી બધી ઓછી છે કે અહીંયા હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો નિયમ લાગુ પડતો નથી એવું આપણે કહી શકીએ. બાળકો આપણે સ્થૂળદર્શી કે સૂક્ષ્મદર્શી પદાર્થ એટલે કે અપરિમાણીય કણ જેવા ઇલેક્ટ્રોન ઉપર આપણે રાખીએ સૂક્ષ્મદર્શી. તો સૂક્ષ્મદર્શી કણ, અપરિમાણીય કણ જેવા કે ઇલેક્ટ્રોન ઉપર આપણે લાગુ પાડીએ. તો બાળકો ઇલેક્ટ્રોન ઉપર જો આપણે લાગુ પાડીએ તો ઇલેક્ટ્રોનનો દળ અહીંયા લેવો પડશે ને આપણે. તો બાળકો એમાં આપણે લાગુ પાડતા શું થશે? તો બાળકો ડેલ્ટા x ગુણ્યા ડેલ્ટા v બરાબર h/4 me આપણે ઇલેક્ટ્રોન માટે લઈએ તો m જ લેવાય. બાળકો 6.626 ગુણ્યા 10⁻⁻34 ઘાત જૂલ સેકન્ડ, અહીંયા 4 ગુણ્યા 22/7, અહીંયા ઇલેક્ટ્રોન માટે 9.1 ગુણ્યા 10⁻31 ઘાત આટલા કિલોગ્રામ. તો બાળકો આને ઉકેલશો તો કેટલું આવશે? તો બાળકો આને ઉકેલશો ને તો નિયરલી 10⁻⁴ જેટલું આવશે. આ કઈ બહુ નાનું નથી આવતું, આ બહુ નાનું નથી બાળકો. 10⁻⁴ મીટર સ્ક્વેર સેકન્ડ નો વ્યસ્ત છે. તો આ કિંમત આપણે અવગણી શકીએ તેવું નથી બાળકો. આ તો એટલું જ છે 0.0001. હવે આ કઈ એટલું બધું નાનું નથી. આ શું છે 0.0001. તો બાળકો આને થોડી અવગણાય, 0.0001 જ છે આ તો. તો બાળકો આ આવશે. તો અહીં અનિશ્ચિતતા તમે આટલું દેખાય છે તો બાળકો તમે એમ એનો મતલબ શું થાય કે એનો અર્થ એમ થાય છે
તો બાળકો એનો અર્થ શું થાય છે? તો એનો અર્થ એવું થાય છે કે અહીં જો આપણે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી જે છે બરાબર, એમાંથી આપણે કોઈ પણ એક વસ્તુનું સ્થાન બરાબર, ધારો કે આપણે ચોક્કસ સ્થાનની નક્કી કરવાની વાત કરીએ બરાબર, ચોક્કસ સ્થાન નક્કી કરવાનો જો પ્રયત્ન કરીએ તો અનિશ્ચિતતા એમાં કેટલું રહેશે? અનિશ્ચિતતા ફક્ત 10⁻8 નો જ રહેશે. ક્લિયર છે બાળકો? તો 10⁻8 નો રહેશે. અને ગતિમાં અનિશ્ચિતતા કેટલું થશે? તો ગતિમાં અનિશ્ચિતતા ઘણું વધારે થઈ જશે. એટલે આપણે કોઈ પણ એક વસ્તુમાં અનિશ્ચિતતા ઘણું ઓછું ગણીએ તો બીજામાં અનિશ્ચિતતા વધારે થઈ જાય. તો બાળકો આ જો ધારો કે અહીંયા આની કિંમત જે છે જો આ બરાબર 10⁻4 મીટર સ્ક્વેર સેકન્ડનો વ્યસ્ત આવ્યો બરાબર. અહીં ધારો કે ડેલ્ટા એક્સ બરાબર 10⁻10 છે. ડેલ્ટા એક્સ બરાબર 10⁻10 છે બરાબર. તો માટે ડેલ્ટા વી બરાબર શું થશે? તો ડેલ્ટા વી બરાબર 10⁻4 ની છેદમાં 10⁻8 બરાબર 10⁻4 થશે. ક્લિયર બાળકો? તો આ રહેશે એમાં અનિશ્ચિતતા. તો બાળકો અહીંયા જે રહેશે તે આ રીતે રહેશે બરાબર, મીટર સેકન્ડનો વ્યસ્ત. તો આ અનિશ્ચિતતા જો બાળકો 10,000 ની અનિશ્ચિતતા, આની અંદર અનિશ્ચિતતા એરર કેટલું છે? 10,000 નો છે, 10,000 મીટર પ્રતિ સેકન્ડ. તો બાળકો આટલું બધું એરર ચાલે? આટલી બધી મિસ્ટેક ચાલે? અનિશ્ચિતતા 10,000 નો છે તો 10,000 નો અનિશ્ચિતતા તો નહીં ચાલે ને તો બાળકો. તો ઇલેક્ટ્રોન જેવા અપરમાણ્ય નાના કણ માટે આટલી બધી અનિશ્ચિતતા આપણે અવગણી ના શકાય બરાબર. આટલી બધી અનિશ્ચિતતા જો દાખલ થતું હોય તો આટલી અનિશ્ચિતતા તો આપણે અવગણી નહીં શકીએ બરાબર છે. એટલે આના પર લાગુ પડે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઇલેક્ટ્રોન જેવા નાના કણ પર લાગુ પડે છે. ક્લિયર છે બાળકો? તો બાળકો આ ઉદાહરણ પરથી આપણે શું કહી શકીએ? આપણે આ ઉદાહરણ પરથી આપણે એમ કહી શકીએ કે ચોકસાઈવાળી જે વાતો હતી ને તે બધી ચોકસાઈવાળી વાતોને સંભાવનાવાળી વાતોથી રિપ્લેસ કરી દેવાય બરાબર. ચોકસાઈવાળી ચોક્કસ માહિતીવાળી જાણકારીને બરાબર પરમાણુની રચનામાં ચોક્કસ માહિતીવાળી જાણકારીને સંભાવનાથી પરમાણુમાં ઇલેક્ટ્રોનની રચનાનું બરાબર ઇલેક્ટ્રોનની રચનામાં તો બાળકો અહીંયા જોઈ લો, પરમાણુની ઇલેક્ટ્રોનની રચનામાં ચોક્કસ માહિતીવાળી જાણકારીને સંભાવનાવાળી જાણકારીથી બદલવું પડે બરાબર. તો બાળકો આ બધી ઉદાહરણ પરથી શું કન્ક્લુઝન શું નીકળે છે કે પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના છે બરાબર, પરમાણુમાં જે ઇલેક્ટ્રોન રચના છે તેની જે ચોક્કસ માહિતી વાળી જાણકારી હોય બરાબર, તે ચોક્કસ માહિતીવાળી જાણકારીને આપણે સંભાવનાવાળી જાણકારીથી બદલવું પડે બરાબર. એટલે ઇલેક્ટ્રોનનું અહીંયા જ છે સ્થાન કે અહીંયા જ આટલું વેગ છે તેવું આપણાથી નહીં કહેવાય. આટલું હશે, આટલું હોવાની સંભાવના છે બરાબર, આવું આપણાથી કહેવાય. તો બાળકો આવું જ કંઈ ક્વોન્ટમ યાંત્રિક નમૂનામાં, પરમાણુના જે ક્વોન્ટમ યાંત્રિક નમૂના છે તેમાં આવું જ કંઈ સંભાવનાવાળી વાતો છે. ક્લિયર બાળકો? તો આપણે જે આગળ આપણે ક્વોન્ટમનું યાંત્રિક નમૂના વિશે, પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક નમૂના વિશે આપણે જે અભ્યાસ કરશું તેમાં આપણે વધારે સંભાવનાના જે સંકલ્પનાઓ છે તેનો ઉપયોગ કરીને જ આપણે અભ્યાસ કરવાનો છે બાળકો. તો આપણે જે પરમાણુની અંદર કક્ષકની વાતો કરીએ તો બાળકો જે કક્ષક જે છે તે કક્ષકની વ્યાખ્યામાં તમે જોશો આગળ તો એમાં બધા સંભાવનાની વાત થઈ છે કે પરમાણુની અંદર કેન્દ્રની ફરતે જે અવકાશ છે, અવકાશના જે ભાગમાં ઇલેક્ટ્રોનની મળી આવવાની સંભાવના સૌથી વધારે હોય બરાબર, તેને પરમાણુય કક્ષક કહે છે. અને એ પરમાણુય કક્ષક કોનાથી વ્યાખ્યાયિત છે? તો એ પરમાણુય કક્ષક જે છે અવકાશમાં ઇલેક્ટ્રોનના જે ત્રિપરમાણીય સ્થાન છે ને XYZ અક્ષ, ત્રિપરમાણીય જે કોઓર્ડિનેટ છે ને XYZ અક્ષ બરાબર, તે ત્રિપરમાણીય સ્થાન
ઉપર તરંગ વિધેય ઇલેક્ટ્રોનનો જે તરંગ વિધેય છે બરાબર, તે તરંગ વિધેય લાગુ પડતા ઇલેક્ટ્રોનના પરમાણ્વીય કક્ષક જે છે બરાબર તે નક્કી થાય છે. ક્લિયર થયું બાળકો? તો અહીં આપણો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે તે પણ પૂરું થયું બરાબર છે. તો બાળકો વાંચતા રહેજો. હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો નિયમ અને ડી બ્રોગલીનો દ્રવ્યનો દ્વૈત સ્વભાવ વિશે તમે વાંચતા રહેજો બરાબર. કંઈ ડાઉટ હોય તો મેસેજ કરજો, કમેન્ટ કરજો. થેન્ક યુ.